શહેરના પાર્લે પોઈન્ટ ખાતે મૂક બધિર વિકાસ ટ્રસ્ટની શાળા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ. સુરત શ્રુતિ ENT હોસ્પિટલનો શ્રુતિ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ છેલ્લા 16 વર્ષથી ચાલી રહ્યો છે, જેમાં 1000 જેટલા ઇમ્પ્લાન્ટના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેથી તેની ઉજવણી કરવા નિશબ્દ બનેલા બાળકોમાંથી હવે શબ્દની યાત્રામાં જોડાયેલા બાળકો માટે ઉજવણી કરવા શહેરના પાર્લે પોઈન્ટ ખાતે આવેલ મૂક બધિર વિકાસ ટ્રસ્ટની શાળા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા બાળકો માટે બાળકોનો ફેશન શો, ટોક શો, KBC કોન્ટેસ્ટ અને પદવીદાન સમારોહ જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, જે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ આ બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું. શ્રુતિ ENT હોસ્પિટલ તેમજ ચિન્મય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક ડોક્ટર સૌમિત્ર શાહે જણાવ્યું હતું કે અમારા શ્રુતિ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામને આજે 16 વર્ષ પૂરા થયા છે. આ વર્ષ દરમિયાન અમે 1000 કોક્લિયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન સફળ રીતે કર્યા છે, જેવા ગવર્મેન્ટનો ઘણો ફાળો છે, જેમણે અમારા બહેરાશ ધરાવતા બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ ફાળવ્યા અને જેના કારણે અમે આ કાર્ય સફળ રીતે પાર પાડ્યું છે. તે ઉપરાંત અમારા ઘણા દાતાશ્રીઓએ પણ ગરીબ દર્દીઓને બનતી સહાય કરી છે અને બાળકના વાલીઓની મહેનત છે કે જે ઓપરેશન પછીની થેરાપી માટે અત્યંત જરૂરી હોય છે. તેમાં વાલીઓ તેમજ અમારા થેરાપિસ્ટોએ ઘણી જહેમત ઉઠાવી હતી. જન્મથી બહેરા બાળકોનું વહેલામાં વહેલું નિદાન કરી તેમને યોગ્ય સારવાર આપવામાં આવે તો બાળકને સંભળાતું અને બોલતું કરી શકાય છે, જે પછીથી સામાન્ય બાળકોની શાળામાં જઈ શકે છે. હવે તો બાળક જન્મતાની સાથે જ બહેરાશનું નિદાન OAE તપાસ દ્વારા થઈ શકે છે. એ તપાસમાં ફેલ થયેલ બાળકને બીજી આગળ વધુ તપાસ કરીને નિદાન તેમજ કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે સલાહ સૂચન અપાય છે. આ એક ઘણો મોટો પડકાર સમાજ માટે કહી શકાય, કારણ કે બહેરાશ કદી બીજી ખોડ પાપણની માફક જોઈ શકાતી નથી, એટલે આપણો સમાજ પણ એ બાબતે એટલો જાગૃત નથી, તો બીજી ખોડ ખાપણને જોઈને તરત સારવાર કરાવવાનું વિચારે છે. તો આ બાળકોના નિદાન, સારવાર અને ટ્રેનિંગ માટે સૌએ મળીને જન્મજાત બહેરાશ ધરાવતા બાળકોને નીરવ શાંતિમાંથી કોલાહલની દુનિયામાં એટલે કે નિશબ્દની દુનિયામાંથી શબ્દોની દુનિયામાં યાત્રા કરાવવા સાથે સાથ આપીએ. શ્રુતિ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ ઇમ્પ્લાન્ટ કરેલા બાળકો દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના મહિલા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને ડોક્ટર પારુલ વડગામા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સવારથી બપોર સુધી બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓના આયોજનો થયા હતા, જેમાં બાળકોનો ફેશન શો, ક્વિઝ સ્પર્ધા, ટોક શો અને પદવીદાન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામ બાળકો ઉત્સાહથી જોડાયા હતા. હું શ્રુતિ ENT હોસ્પિટલમાં ચીફ સર્જન છું. અમે છેલ્લા 16 વર્ષથી કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ કરીએ છીએ. કોક્લિયર ઇમ્પ્લાન્ટ એવી વસ્તુ છે કે એવી સંશોધન છે જે બહેરા મૂંગા બાળકને સાંભળતું બોલતું કરે. આજે અમે આ મૂક બધિર વિકાસ ટ્રસ્ટના હોલમાં જે ફંક્શન ગોઠવ્યો હતો તે અમારા 16 વર્ષ કોક્લિયર ઇમ્પ્લાન્ટના પૂરા થયા તેના માટેનો હતો. આ 16 વર્ષમાં અમે 1000 ઉપર બાળકોના કોક્લિયર ઇમ્પ્લાન્ટ કર્યા છે, જેમાં અમારા દાતાઓનો બહુ મોટો ફાળો છે, સરકારનો બહુ મોટો ફાળો છે અને મા બાપનો બહુ મોટો ફાળો છે, જે લોકો અમારા પર વિશ્વાસ કરેલું. કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક એવી આધુનિકતા છે જે એક માણસ કે બાળક જેને ભગવાને જન્મથી બહેરું મૂંગું બનાવેલું તેને તમારી મારી જેમ સાંભળતું બોલતું કરી શકે છે, નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે બાળકને, કાલ ઉઠીને પોતાની જિંદગીમાં તમારી મારી જેમ આગળ કાં તો ડૉક્ટર કાં તો એન્જિનિયર કે કંઈ બી બનવાની તક આપે છે. આ પ્રોગ્રામમાં ખાસ એ હતું કે આજે 1000 ઇમ્પ્લાન્ટ જે અમારા થયા ત્યારે હવે અમુક અમારા બાળકો હવે પ્રોફેશનલ કોલેજોમાં જવા ચાલુ થઈ ગયા છે. કોઈક કશે અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે, કોઈક નોર્મલ ઓફિસમાં આર્કિટેક્ચર ભણે છે. 4 બાળકોએ આ વર્ષે 10મા બોર્ડની એક્ઝામ નોર્મલ સ્કૂલમાં પાસ કરી છે. સો આ પ્રોગ્રામમાં અમે વિવિધ વસ્તુઓ કરી હતી. અમે બાળકોનું ફેશન શો કરેલું, જેમાં બાળકો અમુક જાતના પ્રાણીઓ બનેલા, કોઈ ગાંધી બાપુ બનેલા, એક કોણ બનેગા બેસ્ટ કોક્લિયર ઇમ્પ્લાન્ટથી જેવું એક પ્રોગ્રામ રાખ્યું હતું, જેમાં બાળકોએ સ્પર્ધા રાખીને સવાલ જવાબ કર્યા હતા. અને એના પછી અમે લોકોએ ગ્રેજ્યુએશન સેરેમની જે રાખ્યું હતું, જેમાં જે બાળકો હવે નોર્મલ સ્કૂલમાં જાય છે એ બાળકોનું માન સન્માન કરવામાં આવ્યું હતું. મારી એક જ આ માધ્યમ દ્વારા એક જ તમને એક સલાહ હશે કે જે મા બાપ કે જે ઘરમાં તમને દેખાય કે બાળક સાંભળતું કે બોલતું નથી તો એની તપાસ કરાવો. તમે જેટલી જલ્દી તપાસ કરાવશો એટલી જલ્દી એ બાળક સારું થશે, એટલી જલ્દી એ બાળક સાંભળતું બોલતું થશે. આ ઓપરેશન મોંઘું છે, 6 થી 7 લાખનો ખર્ચો છે, પણ સરકારની મદદ દ્વારા, કેન્દ્ર સરકારની મદદ દ્વારા અને અમારું પોતાનું એક શ્રવણ શ્રુતિ પ્રોગ્રામ દ્વારા અમે આ બાળકોને નિઃશુલ્ક ઓપરેશન તેમજ થેરેપીની સારવાર વર્ષોથી આપીએ જ છે ને આપતા જ રહીશું. થેન્ક યુ.
પારુલ વડગામાં સુરત સિવિલ ખાતે ટીબી ચેસ્ટ ડિપાર્ટમેન્ટની વડા છું અને આજે સુરત ખાતે જે ડૉક્ટર સૌમિત્ર શાહ જે શ્રુતિ ઈએનટી હોસ્પિટલમાં વર્ષોથી કામ કરી રહ્યા છે અને અઢળક પરિશ્રમ કરી રહ્યા છે એમના દ્વારા 1000 કાનના કોક્લિયર ઇમ્પ્લાન્ટ એટલે કાનના ટ્રાન્સપ્લાન્ટ જે કહેવાય સાદી ભાષામાં એવા 1000 જેટલા બાળકો જે એમને છેલ્લા 18 થી 20 વર્ષમાં કામ કર્યું છે જે બહુ મોટી ઉપલબ્ધિ છે કે આજે 1000 જેટલા બાળકોનું ઓપરેશન કરવું અને એમને કાનની સંભળાશ પાછી લાવી અને એમના ફેમિલીને અને બાળકોને ખુશી આપવી એ બહુ જ મોટી વાત છે. તો હું અભિનંદન પાઠવું છું ખાસ કરીને ડૉક્ટર સૌમિત્ર શાહ, ડૉક્ટર માનસી અને આખી ટીમને કે જેમને આટલા વર્ષોમાં એક જ એમ રાખ્યું છે કે જે હંમેશા મેં એમના પિતાજી દ્વારા ડૉક્ટર વિનોદ શાહ દ્વારા બી સાંભળેલું છે કે ડેફ અને ડમ એટલે કે જે બહેરા બાળકોની સ્કૂલો શું કામ હોવી જોઈએ. તો એના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બાળક જન્મે એના પહેલાં 3 મહિનાની અંદર જ આપણે કાનનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ એટલે હિયરિંગ ટેસ્ટ કરાવવું જોઈએ જેથી કરીને પહેલાં 3 મહિનામાં જ એ ખ્યાલ આવી જાય કે બાળકને કાનમાં સાંભળવામાં કોઈ તકલીફ છે કે નહીં. જેટલી નાની ઉંમરમાં આપણે સાંભળવાની તકલીફને આઈડેન્ટિફાઈ કરીશું એટલી જ નાની ઉંમરમાં આપણે એનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીશું અને એ ઇમ્પ્લાન્ટ કરવાથી આપણે આજે જોયું કે લગભગ 1000 જેટલા બાળકો અહીંયા ઉપસ્થિત હતા અને એ બાળકોએ કોઈએ સિંગિંગ કર્યું, કોઈએ ડાન્સ કર્યું, કોઈએ સ્પીચ આપી. તો આ જીવતું જાગતું ઉદાહરણ છે કે નાની ઉંમરમાં જ્યારે બાળકોનું ઓપરેશન કરવામાં આવે છે કે જે ડૉક્ટર સૌમિત્ર શાહ વર્ષોથી કરી રહ્યા છે અને એમના પિતાજી બી ડૉક્ટર વિનોદ શાહ સાહેબ બી સુરતના નામાંકિત ઈએનટી સર્જન હતા કે જેમનું એક સ્વપ્ન હતું કે અમને મૂંગા બહેરા છોકરાઓની સ્કૂલ જ ના જોઈએ, સ્કૂલ બનાવવું એ ઉદ્દેશ્ય નહીં હોવું જોઈએ. આપણે બહેરાશ કેવી રીતે બાળકોમાં જલ્દીથી જલ્દી ડિટેક્ટ થાય અને જલ્દીથી જલ્દી ઇમ્પ્લાન્ટ દ્વારા એને આપણે કરેક્શન આપી શકીએ અને ઇમ્પ્લાન્ટ કર્યા પછી એ બહેરું બાળક નોર્મલ થઈ જાય એ આપણો ઉદ્દેશ્ય હોવું જોઈએ અને એ બાળકને આપણે નોર્મલ સ્કૂલમાં ભણાવી શકીએ એ આપણો ઉદ્દેશ્ય હોવું જોઈએ. તો એ સાથે હું ખાસ કરીને અભિનંદન આપું છું શ્રુતિ ઈએનટી હોસ્પિટલને, ડૉક્ટર સૌમિત્ર શાહને અને એમના પિતાજીને ડૉક્ટર વિનોદ શાહને અને એમની આખી ટીમને અને બધા જાહેર જનતાને અપીલ કરું છું કે પહેલાં 3 મહિનામાં બાળક જન્મે તો તમારે તરત જ એનું કાનનું ચેકઅપ, રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ કે બાળક સાંભળી રહ્યું છે કે નથી સાંભળી રહ્યું. ઘણીવાર મા બાપને ખબર નથી હોતી 6 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી કે બાળકને સંભળાય છે કે નથી સંભળાતું. આ એક રૂટીન ટેસ્ટ છે, બહુ ઇઝી ટેસ્ટ છે, સસ્તો ટેસ્ટ છે, એ આપણે કરાવવું જોઈએ અને ફોરેન કન્ટ્રીઝમાં, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ કમ્પલસરી છે. એટલે આપણે પણ ગુજરાત લેવલ ઉપર, દેશના લેવલ ઉપર આ રીતે આપણી એક ટેવ પાડવી જોઈએ અને માતા પિતાએ આના વિશે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધન્યવાદ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.